આજે મારે થોડોક જલસા છે ને યાર, કારણ કે ફર્સ્ટ રાઉન્ડના છેલ્લા પડાવમાં આપણે પહોંચી ગયા છીએ. મીઠા ઝઘડામાં કરાયા છે, અઢળક ગેમ્સ રમાડી છે, કોકને જીતાયા છે તો કોકને હરાવ્યા છે. મેં નથી હરાવ્યા, એ જાતે જ હાર્યા છે કંઈ કર્યા વગર. તો કોઈને હારેલી બાજી જીતવાનો મોકો આપ્યો છે, તો ક્યાંક સહેજ તિલ્લી લગાવીને હું ભાગી ગઈ છું. બસ આવી જ તો મજા મેં ને તમે લીધી છે ને SPL સોસાયટી પ્રીમિયર લીગમાં. તો હવે વારો છે કાલથી એ જોવાનો કે કઈ જીતેલી ટીમ કોની સામે ટક્કર લે છે. પણ એ બધી વાતો તો પછીની છે, આજમાં રહીએ ને આપણે. આજે જોઈએ અમદાવાદની કઈ બે સોસાયટી એકબીજાને ટક્કર આપવાની છે. આજે આપણે અમદાવાદમાં શાસ્ત્રીનગર સોસાયટી વર્સિસ સૌજન્ય એપાર્ટમેન્ટની લડાઈ જોવા આવ્યા છે. તો ચલો જોઈએ કે આ ટક્કરની બાજી જીતે કોણ છે. SPL સોસાયટી પ્રીમિયર લીગમાં છે 3 રાઉન્ડ. ફર્સ્ટ રાઉન્ડ બોલે એના બોર વેચાય, સેકન્ડ રાઉન્ડ તાલમેલ અને થર્ડ રાઉન્ડ બાળફન. તો બસ જોઈએ કે આ ત્રણે રાઉન્ડમાં કઈ સોસાયટી જીતે છે ટક્કરની લડાઈ. મારી આજુબાજુ પિંક અને બ્લેક એટલે આપણી ટીમ A અને ટીમ B તો રેડી જ છે. તો કેપ્ટન્સને મળી લઈએ આપણે. ટીમ A ના કેપ્ટન છે જેમિની બેન અને ટીમ B ના કેપ્ટન છે જયશ્રી બેન. ટોસ તો કરીએ ટોસ. કરું ટોસ. શું લાગે છે, શું ચૂઝ કરશો તમે? GTPL ગુજરાતી એન્ડ તમારું એન્ટરટેનમેન્ટ. શું લાગે તમને તમારી ટીમ આવી હશે? એવું એન્ટરટેનમેન્ટ પાક્કું? એન્ડ ઇટ ઇઝ GTPL એન્ટરટેનમેન્ટ. સો અકોર્ડિંગ ટુ ધ ટોસ, જે ટીમ ટોસ જીતે એ નક્કી કરશે કે એમને રાઉન્ડ રમવો છે કે પહેલા શીખી લેવું છે કે કઈ રીતે રમાય. આ રાઉન્ડ તમે જીત્યા છો એટલે આ ઓપોર્ચ્યુનિટી તમને મળશે, પણ ઓપોર્ચ્યુનિટી તમે યુઝ કરો એની પહેલા આપણે એ જોઈ લઈએ કે આપણે આજના રાઉન્ડ 1 માં કઈ કહેવત પરથી આપણે કઈ ગેમ રમવાના છે. બોલે એના બોર વેચાય. રાઉન્ડ 1 બોલે એના બોર વેચાય. આ રાઉન્ડમાં આપેલી રમત તેના નિર્ધારિત અને ઓછા ટાર્ગેટ સાથે પૂરી કરવાની રહેશે. જે ટીમ સૌથી ઓછા સમયમાં ટાર્ગેટ પૂરો કરશે તે ટીમ આ રાઉન્ડ જીતશે. વિજેતા ટીમને 20 પોઈન્ટ મળશે અને અન્ય ટીમને કોઈ પોઈન્ટ નહીં મળે. બંને ટીમ નિર્ધારિત ટાર્ગેટ પૂરો કરશે અને ટાઈ થાય તો બંને ટીમને 20 પોઈન્ટ મળશે. બોલે એના બોર વેચાય. SPL સોસાયટી પ્રીમિયર લીગ પ્રોટીન પાર્ટનર અંગુર વર્સિસ ડ્રિવન બાય હીરો મોટોકોર્પ નો રાઉન્ડ 1. બોલે એના બોર વેચાયમાં જોઈએ આજે આપણે કે કઈ કહેવત આપણા ટોસ વિનિંગ કેપ્ટન કાઢે છે. શું લાગે છે, ઈઝી નીકળશે કે અઘરી? ઈઝી. જોઈએ હવે તમે કેટલું ઈઝી કાઢો છે. ના જો ને તમે, હું કાઢું ફાઇનલ અને જીતવાના અમે જ. ઓહ, કોન્ફિડન્સ તો તમારો જ છે. હા હોય જ ને, રમવા આવ્યા છે તો રમી લઈને ચાલ. રમીને જીતીને જવાનું એવું? ઓકે. સો આજની આપણી કહેવત છે ઉતાવળે આંબા ન પાકે. હવે કહેવત તો તમે મને કહી દીધી, પણ કહેવતનો અર્થ મને તમારી ટીમમાંથી કોણ સમજાવશે? એવો આંબો રોપ્યો છે તો તરત ને તરત કે એમાંથી કેરી ના મળી જાય, એના માટે રાહ જોવી પડે. ઓકે, એટલે આપણે કેરી ખાવી છે આજે, એવું કરવાનું છે? કેરી ખાશો? જે ખવડાવે જે ખવડાવું એ ખાશો ને? સારું, તો હું તમારા માટે શું ખાવાનું લેતી આવી છું એ જોતી આવું. સો ખાવાનું તો નથી પણ છે, પાણી નથી ફુગ્ગો છે જેમાં પાણી છે. હવે આનું શું કરવું છે બોલો? રમવાનું છે પણ આંટીએ મને કીધું ફોડવાનું છે એટલે હું તો આંટીનું માનીશ. તો અમે ફોડશે ની ભાઈ ભાઈ. એવું કરવું છે? સારું, તો ફુગ્ગો ફોડવાનો છે. ગેમ બહુ જ સિમ્પલ છે. હવે આ જે ફુગ્ગો છે ને એ તમે બધા રોજ કપડાં તો સૂકવો જ છો.
બસ તો એની જેમ તમારે આને નીચોવીને ફોડવાનું છે. આ ગેમ રમશે ટીમના 2 જ વ્યક્તિઓ. હવે જે ટીમ જીતશે એને મળશે પૂરા 20 પોઈન્ટ્સ. સો ટીમ એ ટોસ તમે જીત્યા છો. તો તમે મને એ કહો કે તમારે પહેલા આ લોકોને કપડાં નીચવા દેવા છે કે તમારે નીચવા? પેલા એ લોકો નીચવી લેતા આપણે જોઈ લેવાય ને. સો હવે તમને આવું કહી દીધું છે તો તમે રેડી? જોવાનું એ છે કે કઈ ટીમ માંથી 2 લોકો આ 20 પોઈન્ટ જીતવાની જવાબદારી લે છે. સો હવે આ ટીમની જીતવાની જવાબદારી કયા 2 લોકોના માથે છે? કોણ આવશે તમારી ટીમમાંથી? હું ને નિયતિ. તો રેડી છો તમે બંને? હા રેડી. ચલો લઈ લઈએ પોઝિશન્સ. હવે છે ને હું એક વાત તો કહેતા ભૂલી ગઈ હતી કે ફુગ્ગો તમને એક જ મળશે. જે ટીમ સૌથી ઓછા ટાઈમમાં ફુગ્ગો પહેલા ફોડી દેશે એ ટીમ બની જશે વિનિંગ ટીમ. સો રેડી છો તમે બંને? મૂકું ફુગ્ગો. એ ઉભા રહો મારા કાઉન્ટડાઉન પછી. ઉતાવળે આંબા ન પાકે. ઓન માય કાઉન્ટ 3 2 1 ગો. ફાસ્ટ 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 ફાસ્ટ. આગળ નહીં આવો, હાથ આગળ ના લાવો. ફાસ્ટ, હજી ફાસ્ટ. એન્ડ થી પકડો, એન્ડ થી. હાથ આગળ ના લાવો. ચલો 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 ફાસ્ટ 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 ફાસ્ટ. ચલો ચલો. નાઈસ 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 નાઈસ. ના 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 ના. નાઈસ. થોડુંક હજી બળ લગાવો, થઈ જશે. પડી ના જતા. થોડું 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 સાચું. હજી થશે થશે થશે. ચલો ચલો ચલો. થઈ જશે. કરાઈ જ દેવાશે. અરે થોડો દમ લગાવો. આયશા જોર લગાવ કે આયશા. ચલો ચલો ચલો. થશે. કમ ઓન. છેડેથી કરો, છેડેથી. વચ્ચે ના આવો. કરો હજી થોડું થોડું. થશે 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 થશે. હા થોડું ટાઈટ કરો. હજી થઈ જશે. બસ સ્ટેજ જ બાકી છે. 10 9 8 7 6 5 4 3 2 1 stop 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 stop. On my count. ઉભા રહેજો. 3 2 1 go. કરો કરો ફાસ્ટ. ફટાફટ. તાકાત છે તો બતાવો હવે. સરખું. હજી થોડો દમ લગાવો. થઈ જશે થઈ જશે થઈ જશે. કમ ઓન ગાઈઝ, યુ કેન ડુ ઇટ. ચલો ચલો ચલો. હા હા. ચલો ગાઈઝ, કમ ઓન. હા ફોડી શકી નથી. કેમ? એનું કારણ ખબર છે તમને? તમે બંને ટીમ ઉતાવળ કરતી અને ઉતાવળે જેમ આંબો ના પાકે ને એમાં ફુગ્ગો બી ના ફૂટે. ટીમ એ અને ટીમ બી બંનેનો સ્કોર બોર્ડમાં અત્યારે છે 0. એટલે કે તાલમેલ જે છે તમારી ટીમના બોન્ડિંગ પર, એમાં કઈ ગેમ છે આજે આપણા માટે? તાલમેલ. Round 2. તાલમેલ.
બંને ટીમને આ રાઉન્ડ એક સાથે રમવાનો રહેશે. જે ટીમ સૌથી ઓછા સમયમાં ટાર્ગેટ પૂરો કરશે તે ટીમ આ રાઉન્ડ જીતશે. વિજેતા ટીમને 30 પોઈન્ટ્સ મળશે અને અન્ય ટીમને કોઈ પોઈન્ટ નહીં મળે. બંને ટીમ નિર્ધારિત ટાર્ગેટ પૂરો કરશે અને ટાઈ થાય તો બંને ટીમને 30 પોઈન્ટ મળશે. તાલમેલ સોસાયટી પ્રીમિયર લીગ પ્રોટીન પાર્ટનર અંગુર વર્સસ ડ્રિવન બાય હીરો મોટર કંપની. જે તાલમેલની ગેમ હું લઈને આવી છું એ તમે સમજી ગયા છો કે છે બલૂન્સની. મારા હાથમાં છે 2 બલૂન્સ. રેડ બલૂન જે પિંક જોડે કોર્ડિનેટ થાય એટલે આ ટીમનો, અને પર્પલ એન્ડ બ્લેક નું કોમ્બિનેશન તો ક્યુટ છે ને મારી જેમ, તો આ ટીમને આપણે આપી દઈશું પર્પલ કલર. હવે બહુ જ સિમ્પલ ગેમ છે જે તમને જીતાડી શકે છે 30 પોઈન્ટ્સ, અને તમારા બંનેનું સ્કોર બોર્ડ 0 છે. સો તમારે આ ગેમ જીતવી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બલૂન્સ તમારી ઉપર બાંધેલા હશે. હવે તમને મળશે, આનાથી તમારે બલૂન્સ ફોડવાના છે. અરે સાચે હું આટલું ઈઝી જ આપું છું, તમે થોડોક ભરોસો કરો મારી પર. વિશ્વાસ છે? અરે યાર કેમ આવું કરે છે? હું આટલું કરવાની હતી. શું હવે તમારે કઈ બીજું લાવવું છે આમાં કે આટલામાં રમશો? બોલો, ચાલશે ને? તો બસ હવે તમારે આ ટાંકણીથી બલૂન્સ ફોડવાના છે. ધેટ્સ ઇટ. હવે આમને પણ ટ્વિસ્ટ આટલું જ જોઈએ છે. ચાલશે ને? તમારે બી ચાલશે. લો આ તમાર કેપ્ટન જે કાઢ્યા છે નહીં? ખબર છે કે ગમે તે કેમ હોય ને એમાં કંઈક ટ્વિસ્ટ હોય. તમે બોલો ને એ સાદું ને સિમ્પલ બોલો, અને જે અમારો વાર આવે ને કંઈક નવું નાખી દો અંદર. હવે તમે આટલું ડિમાન્ડ કરો જ છો તો મને એવું થાય છે કે હું કંઈક કહેવાતા ભૂલી ગઈ હતી, એ જોઈ લઉં. તો તમે અહીંયા ઉભા રહો, હું કંઈક લેતી આવું તમારા માટે, બરાબર? હું કેટલી ક્યુટ લાગુ છું. બસ તો આ ટોપીની ઉપર છે ટાંકણી, એટલે બલૂન્સ જે ઉપર બાંધેલા છે એને તમારે આમ ટોપી પહેરીને ફોડવાના છે. સો લઈ લઈએ પોઝિશન્સ. એટલે શું વિચારો છો શું તમે લોકો? હે આમ આટલા ઢીલા રિસ્પોન્સ આપો છો? અમે તૈયાર જ છીએ. અચ્છા, આ તૈયારી પહેલાની મગજની પ્રિપેરેશન છે. તો આ ગેમ બંને ટીમ જોડે રમશે, અને જે ટીમ ફટાફટ બધા જ બલૂન છોડી દેશે પહેલા એ ટીમને મળી જશે પૂરા પોઈન્ટ્સ. આ રાઉન્ડ બંને ટીમના બધા જ મેમ્બર્સ જોડે રમશે, પણ આમાં જે જોવાનું છે એ છે કે તમારી ટીમની કેમિસ્ટ્રી, બોન્ડિંગ એટલે કે તાલમેલ કેવું છે. તો લઈ લઈએ પોઝિશન. હાથ પાછળ રાખવાના છે, અને ખબર છે ને તમારે કયો બલૂન ફોડવાનો છે? કયો? તમારે જો પર્પલ રેડ ફોડે અને રેડ પર્પલ ફોડે તો પોઈન્ટ ઓપોઝિટ ટીમને મળી જશે. ધ્યાન તમારે રાખવાનું છે કે તમારે પોતાનો જ બલૂન ફોડવાનો છે. હાથ પાછળ. વિનિંગ ટીમને મળશે પૂરા 30 પોઈન્ટ. તો on my count 3, 2, 1 go. અરે રે આ તો ક્યાં આડા. ઓ નાઈસ નાઈસ. અરે રે 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 7 બલૂન જ છે, ફટાફટ ફોડો. 7 બલૂન જ છે. યસ નાઈસ નાઈસ. એક તો બધા ફોડી શકે છે. કમ ઓન.
બોલતા જ નહીં કારણ કે આખી ગેમનો જીતનો ભાર તમે જ ઉપાડ્યો હતો. શું થયું? ક્યાં લોચા પડ્યા? ટોપી વહી જતી હતી પાછળ. ટોપી વળી જતી હતી. તમારી જતી હતી ને? પણ તમે પણ ઘરે ઘરે આમ કરીએ તો તમે હાથ હટાવવાની અમને ના પાડી. એટલે ટોપી નીચે આમ વળી પેર લેવાની પછી પાછું ફોડી દેવાની. અને તમે ત્રણ તો ખબર નહીં આમ અહીંયા મારી બાજુમાં આવીને ઊભા રહી ગયા હતા. મજા આવી. બહુ જ મજા આવી. વારો છે સ્કોર બોર્ડનો. ટીમ એ તમારો સ્કોર છે 0. ટીમ બી તમારો સ્કોર છે 35. નેક્સ્ટ રાઉન્ડ છે ને એક ગેમ ચેન્જિંગ રાઉન્ડ છે કારણ કે એ છે 50 પોઈન્ટ. હવે એ તમને હારેલી બાજી જીતાડી શકે છે પણ તમારી જીતેલી બાજી હરાવી પણ શકે છે. તો એ તમારી ટીમ અને તમારી પર ડિપેન્ડ કરશે કે ફાઇનલ કોણ જીતશે. તો ચલો પહેલા એ જાણી લઈએ કે નેક્સ્ટ રાઉન્ડ શું છે. બાલફન. રાઉન્ડ 3 બાલફન. આ રાઉન્ડ સોસાયટી પ્રીમિયર લીગનો છેલ્લો અને નિર્ણાયક રાઉન્ડ રહેશે. આ રાઉન્ડની રમત કુલ 50 પોઈન્ટ જીતાડી શકે છે. જે ટીમ સૌથી ઓછા સમયમાં ટાર્ગેટ પૂરો કરશે તે ટીમ આ રાઉન્ડ જીતશે. રાઉન્ડના અંતે જો બંને ટીમના સરખા પોઈન્ટ હોય તો એક ટાઈ બ્રેકર ગેમ રમાડવામાં આવશે. જે ટીમ આ ટાઈ બ્રેકર રમત જીતશે તે વિજેતા ટીમ બનશે. અડકો દડકો દહીં દડુકો બિલ્લું પાકે સાવન ગાજે ફૂલ મૂળ ધતુરાનું ફૂલ સાકર શેરડી થઈ જા હજૂર. રાઈમ સાંભળીને મજા આવી. હવે એમાં તમે શેરડી બોલ્યા તો મારી પાસે છે, સાકર તમે બોલ્યા તો મારી પાસે છે, ખજૂર તમે બોલ્યા તો એ પણ હું તમારા માટે લઈને આવી છું. હવે આ શેરડી તો મારા હાથમાં છે, રસ તમારે પીવાનો છે, તો એના માટે તમારે શેરડી લાવવી તો પડશે. લાવવી પડશે ને શેરડી? તો બસ આ ગેમમાં એવું છે કે ક્યાંક શેરડી, ક્યાંક ખજૂર ને ક્યાંક સાકર પડ્યું હશે. તમારી ટીમનો એક મેમ્બર જશે, એ લઈ પાછું આવશે. હવે એક એક વસ્તુ એક એક રાઉન્ડમાં લવાશે. જે વસ્તુ લાવશે એ એક ટીમ મેમ્બરને આપશે, ફરી બીજી વસ્તુ લાવશે એ બીજા ટીમ મેમ્બરને, ત્રીજી વસ્તુ ત્રીજા ટીમ મેમ્બરને. એવી રીતના જઈ અને આવીને વસ્તુઓ આપવાની છે. તમને ભૂખ લાગી હોય ખાઈ લેજો, મને કાંઈ તો નથી. ગેમ એટલી જ સિમ્પલ છે. જે ટીમ જીતી જશે એ ટીમને મળશે પૂરા 50 પોઈન્ટ. પણ અકોર્ડિંગ ટુ આ રૂલ ટોસ તમે જીત્યા છો તો તમે ફરી નક્કી કરવાની ઓપોર્ચ્યુનિટી મળશે કે પહેલા તમારે આ લોકોને રમતા જોવા છે કે પહેલા તમારે રમવાની મજા લેવી છે. પેલા ઈ લોકોને રમાડી દેવા છે. સારું, હવે ફરી એ લોકોએ તમને જવાબદારી આપી છે, એ લોકોને રમવા જ દેવા છે, તો પોઝિશન્સ તમારે લેવાની આવશે. પણ તમારી ટીમનું કયું એક મેમ્બર લેવા જવાનું કામ કરશે એ કોણ કરવાનું છે? નિયતિ, આ તો આમ કહેવાય ને કે બાહુબલી એક જ છે ટીમનું. ઓકે, તો નિયતિ તમે મારી બાજુમાં આવી જાઓ. હવે છે ને હું એક વાત કહેતા ભૂલી ગઈ. હવે તમારા પગમાં બંને પગ અને માથા પર બોક્સ પહેરેલા હશે. સો તમારી ટીમ તમને ગાઈડ કરશે ત્યાં સુધી જવા માટે અને પાછું આવવા માટે. તો કરી લઈએ સ્ટાર્ટ. ઓન માય કાઉન્ટ. પણ આ બધી વસ્તુ લેવા માટે મળશે 1 મિનિટ. 1 મિનિટમાં જેટલી વધારે વસ્તુઓ તમે લઈ આવશો એ ગણાઈ જશે અને જે ટીમ વધારે વસ્તુ લાવશે એ ટીમ બની જશે 50 પોઈન્ટ જીતનારી ટીમ. માય કાઉન્ટ 3 2 1 ગો. એની ત્રાસમાં જા, ત્રાસમાં ડાબી સાઈડ જા, ડાબી સાઈડ. બસ ત્યાં હાથ કર, શેરડી પડી છે, લઈ લે. હા, એ તો કેવું પડે. ના, નીચે જમીન ન અડાડ. હા, લઈ લે. હવે આમ એમ જ પાછળ ફર ને આવી જા. આય 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 આય. નજીક આવો, નજીક આવો, નજીક આવો. બસ બસ બસ, દિવાલ છે, દિવાલ છે. બસ બસ બસ. હવે સીધી જા.
બસ હજી સહેજ આગળ જા, હજી સહેજ આગળ. અને જમણી સાઈડ આવી, જમણી સાઈડ, જમણી. બસ નીચે બેસી જા. ડીશ છે, ધીમે રહીને લઈ લે. હા બસ, આવી જા આ બાજુ. સીધી આવી, સીધી. ઓકે, હવે સહેજ ઊભી રહે, સાંભળ, જમણી સાઈડ જા, સહેજ જમણી સાઈડ. હા, નીચે બેસ, નીચે. ત્યાં છે ડીશ, ત્યાં જ છે. લઈ લે, આવી જા. ટીમ એ માં નિયતિએ 1 મિનિટની અંદર ત્રણેય વસ્તુ લાવી દીધી છે. તો હવે તમારે અગર જીતવું હોય તો 58 થી 57, 59 સેકન્ડ સુધીમાં ત્રણ વસ્તુઓ પાછી આપવી પડશે. એન્ડ ઓન માય કાઉન્ટ 3, 2, 1 ગો. સીધું શેરડી છે. સીધા બસ હવે લઈ લો શેરડી. હવે લઈ લો નીચે નમી. ઉભા રહો. બસ ત્યાંથી પાછા આવો અને મને શેરડી આપી દો. જલ્દી. આવો. બસ હવે પાછા જાઓ. જમણી સાઈડ. બસ હવે નીચે નમી પ્લેટ લઈ લો સાકરની. ડાબી સાઈડ. બસ. હવે પાછા જાઓ. ડાબી સાઈડ જાઓ. ધીમે. ડાબી સાઈડ. લોચો ક્યાં પડ્યો તમને? બધા ત્રણેય જોડે બોલતા હતા એટલે કન્ફ્યુઝ થઈ ગયા. સીધા ને એક હમતા જેટલા ઓડિયન્સ હતા આ બાજુ વાળાને આ જોડે બોલવા માંડ્યા ને એમાં થોડુંક મિસ્ટેક થઈ ગઈ મારે. કઈ નહીં, તમને થોડુંક સમજાવતા ના આવડ્યું. તો વાત આવે સ્કોરબોર્ડની. સ્કોરબોર્ડમાં સેકન્ડ અને થર્ડ રાઉન્ડ બંને આપણી બ્લેક ટીમ જીતી છે, જેમનો ટોટલ થાય છે 30 + 50 એટલે 80 પોઈન્ટ્સ. જે ક્યુટ પિંક ટીમ છે એ લોકોનો સ્કોર બોર્ડ છે 0. SPL સોસાયટી પ્રીમિયર લીગમાં જે ટીમ જીતી છે એ તો નેક્સ્ટ રાઉન્ડ એટલે ક્વાર્ટર ફિનાલે રાઉન્ડમાં આગળ જીતેલી બધી જ સોસાયટીઝ જોડે ટક્કર આપવાની છે, લડાઈ રમવાની છે, ગેમ્સ રમવાની છે અને અઢળક વાતો તો આપણે કરવાના જ છીએ. હવે ભલે તમારો સ્કોર 0 રહ્યો, અમે તો તમને એમને મૂકીને જઈશું નહીં. સો તમને મળે છે ગિફ્ટ હેમ્પર્સ. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. SPL સોસાયટી પ્રીમિયર લીગ પ્રોટીન પાર્ટનર અંગુર પર્સેસ તરફથી તમને મળે છે ગિફ્ટ હેમ્પર્સ. આ લોકોને તો ગિફ્ટ હેમ્પર્સ મળી ગયા છે, ઓલા લોકો એમની તૈયારી શરૂ કરી દીધી છે, પણ મારે અને તમારે ક્વાર્ટર ફિનાલે રાઉન્ડની તૈયારી કરવાની છે. તો ચાલો આપણે નીકળીએ. મજા આવી? મને તો બહુ મજા આવ્યો. આ પહેલા રાઉન્ડમાં મેં ને તમે કેટલી મજાક મસ્તી કરી છે નહીં? આમ એવું થાય કે જેમ ફોનમાં વરસ પતે ને ત્યારે ગેલેરી જોઈએ ને ત્યારે કેટલી ખુશી મળે, બસ એટલી જ ખુશી મને તો પહેલો રાઉન્ડ પત્યો ને ત્યાં આવી ગઈ. ગેલેરીમાં મારી પાસે ફોટોઝ ઓછા છે પણ એપિસોડ્સ તો છે ને. બસ તો એ મારે ઘડી હું વાગોળતી રહીશ, કારણ કે તમારી યાદ તો મારે રાખવાની છે. બસ તો હવે આપણે એન્ટર થવાના છીએ આપણા ક્વાર્ટર ફિનાલે રાઉન્ડમાં, જ્યાં જીતેલી સોસાયટી એકબીજા સામે ટક્કર આપશે. તો મળીએ જલ્દી જ SPL સોસાયટી પ્રીમિયર લીગમાં.